નમસ્કાર મિત્રો, હું છું ઇલેશ ઠાકોર ને આપ જોઈ રહ્યા છો ફિલ્મ સ્ટાર ચેનલ. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 2025 કે 2026માં આવનારી ફિલ્મો વિશે. તો ચેનલ પર ના આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા જે ફિલ્મ છે એના વિશે પણ આપણે વાત કરીશું. એ પહેલાં મિત્રો વાત કરીએ મિત્ર ગઢવીની જે ફિલ્મ છે, નવી ગુજરાતી ફિલ્મ મિત્ર ગઢવીની આવી રહી છે જેનું નામ છે ઓવર આઉટ. મિત્રો આ ફિલ્મનું શૂટિંગ અત્યારે હવે ચાલુ થવાનું છે અને 2026માં લગભગ આપણને આ ફિલ્મ જોવા મળી જાય. અને મિત્ર ગઢવીની ફિલ્મ તમે જોઈ હશે, વિકબાલ છે, ભ્રમ છે, એવી ઘણી બધી ફિલ્મો તમે જોઈ હશે. સાથે મિત્રો ફિલ્મમાં કોમેડી પણ ખૂબ સારી કરતા હોય છે મિત્ર ગઢવી, તો એમની ફિલ્મો તમે જોતા હશો. સાથે સાથે મિત્રો ફિલ્મ પણ સારી હોય છે એમની. અને એ મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની, હિતિન કુમારની ફિલ્મ જે છે અત્યારે મૈયરમાં મરણોથી લાગતું સિનેમાઘરોમાં ધૂમ મચાવે છે. સાથે સાથે વશ લેવલ 2 જે છે એ પણ ખૂબ સારી રિસ્પોન્સ મળી છે. ફિલ્મ લોકોને વશમાં કરી રહી છે ફિલ્મ. અને સાથે મિત્રો વાત કરીએ એમની બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે જેનું નામ છે આતમરામ. આ ફિલ્મ આપણને 2025 કે 26માં કદાચ જોવા મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજાનું નામ બદલી પણ શકાય, કેમ કે એક પ્રોગ્રામમાં વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું કે વિક્રમ રાજાનું જે ફિલ્મનું નામ છે એ બદલી પણ શકાય છે, એવું થઈ શકે છે મિત્રો. તો હવે મિત્રો વાત કરીએ ફિલ્મનું બજેટ છે. વિક્રમ રાજા ફિલ્મનું બજેટ જે છે એ 1.5 કરોડ છે. અને સાથે ફિલ્મ કેવી હશે તો ફિલ્મ આવે ત્યારે ખબર પડે. એમાં આપણને શ્વેતા સેન હિરોઈન તરીકે જોવા મળવાના છે. સાથે ગુરુ પટેલ છે, દેવાભાઈ છે, બીજા અન્ય કલાકારો પણ છે. અને સાથે મિત્રો આવી જ ગુજરાતી ફિલ્મની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.